તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને આજે આપણે આવી ગયા છીએ બંદર રોડે, જે મસાણી મેરડીમાંનું મંદિર છે ત્યાં. અને તમે મારી પાછળ જોઈ શકો છો મિત્રો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો આપણે હવે અંદર જઈ અને તમને બતાવું આપણે મેરડીમાંનું મંદિર. ચાલો દર્શન કરવા. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો જો બાજુમાં આપણે માતાજીની આ બે ધજા છે મિત્રો. અને આગળ આપણે આ બધા ભક્તો દર્શન કરવા આવે અને અહીંયા સાયા નીચે નિરાંતે બેઠા છે મિત્રો. અને અહીંથી આપણે મંદિરના દર્શન કરવા, અંદર મેરડીમાંના દર્શન કરવા, મસાણી મેરડીમાંના દર્શન કરવા અંદર જવાનું છે મિત્રો. તો જો આપણે અહીંયા મસાણી મેરડીમાંનું નામ લખેલું છે માં, તો તમે લોકો જોઈ શકો છો મિત્રો. તો આપણે અહીંથી અંદર જઈ અને અંદર જતા જ આપણે પહેલાં મેરડીમાંના બોકડાના દર્શન થયા છે મિત્રો. અને આ જે મેરડીમાંના બે બોકડા જે મેરડીમાંની આગળ રાખેલા છે મિત્રો. અને આ છે આપણે તાવો, જે લોકોને માનતાનો મેરડીમાંનો તાવો જેને કરવાનો હોય મિત્રો, તો આપણે અહીંયા તાવો કરવાનો અને પૂરી કાઢવાની છે મિત્રો. અને આપણે અહીંથી જવાનું છે મિત્રો અંદર. તો અહીંયા આપણે અગરબત્તી ને એવી બધી વ્યવસ્થા રાખેલી છે મંદિરમાં મિત્રો. આપણે અહીંથી અગરબત્તી કરી લેવાની અને મિત્રો પછી આપણે અહીંયા શ્રીફળ વધેરવાનું છે. આ જે પથ્થર છે એની માથે આપણે શ્રીફળ વધેરવાનું મિત્રો. અને પછી આપણે હવે અંદર દર્શન કરવા જવાના છે. આપણે બે બોકડાના દર્શન કરી લીધા છે, જે મેરડીમાંનું વાહન છે તેના. અને મિત્રો આપણે હવે અંદર જવાનું છે મિત્રો. તો અહીંયા સાઈડમાં આપણે જે મેરડીમાંનું જો આ રીતનું સ્થાનક બનાવેલું છે મિત્રો. અને અહીં જો સાઈડમાં આપણે મસાણી મેરડીમાંનો ફોટો છે, અને આ જૂનો ફોટો છે મસાણી મેરડીમાંનો. જો મિત્રો તમે જોઈ શકો છો, જો આ ફોટો. અને અંદર આપણે માતાજીનો મેન મૂર્તિ ને એવું બધું છે, તો આપણે જોવા જવાનું છે. ત્રિશૂળ ને એવું માતાજીનું બધું મંદિરની અંદર છે મિત્રો. તો ચાલો આપણે અંદર દર્શન કરવા જઈએ મિત્રો. તો આ છે આપણે માતાજીનું મંદિર. તો ચાલો આપણે અંદર તમને હું માતાજીના દર્શન કરાવી દઉં મિત્રો. જો માતાજીના દર્શન, અને કમેન્ટમાં જઈ મેરડીમાં લખજો મિત્રો. આ છે આપણે મસાણી મેરડીમાંની મૂર્તિ મિત્રો, જોઈ જુઓ. અને આ છે આપણે મેરડીમાંનું, અને આ નાનીદાસ બાપુનો ફોટો છે મિત્રો. અને આ છે આપણે મેરડીમાંનું ત્રિશૂળ, જોઈ જુઓ તમે મિત્રો. અને આગળ મેરડીમાંને જે લોકો માનતા કરે છે, તો જે મેરડીમાંની માનતા માટે જે બોકડો માને છે એ લોકો આ રીતના બોકડા પણ લાવે છે મિત્રો. તમે પણ આ રીતનો બોકડો બનાવીને મૂકી શકો છો માતાજીને. અને આપણે તાવો પણ કરી શકો છો મિત્રો. અને આ અમારે અહીંયા બંદર રોડે આવેલું છે મંદિર, એક શમશાનમાં જે મેરડીમાંનું મંદિર કહેવાય, મસાણી મેરડીમાં તરીકે ઓળખવામાં આવે છે. મહુવામાં પ્રખ્યાત મંદિર છે અને જાગતું દેરું છે મિત્રો. તો તમે લોકો કમેન્ટમાં જઈ મેરડીમાં લખજો મિત્રો. અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અમારી ચેનલને, એટલે અમારા આવા નવા નવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે મિત્રો. આ છે આપણે નગારું આરતી કરવા માટેનું લાઇટવાળું મિત્રો, જોઈ શકો છો તમે. અને તમે નવા હોય તો ચેનલમાં બને રહેજો અને તમારા મિત્રો સાથે ચેનલને શેર પણ કરી દેજો. તો હવે આપણે અહીંયાથી બહાર નીકળીએ અને બહાર તમને જે આપણે મંદિરનો લુક અને શમશાન, આપણે તમને શમશાનનો વિડીયો પણ બતાવવાનો છે. જે મહુવામાં આપણે જે પણ કોઈ લોકો મૃત્યુ પામે છે તેને આપણે અગ્નિ સંસ્કાર દેવામાં આવે છે મિત્રો. તો એ આપણે અહીંયા શમશાન મહુવામાં અમારું મેન શમશાન આવડું આ છે, બહુ જોરદાર મોટું છે મિત્રો. અને અહીંયા જગ્યા પણ બહુ સરસ છે, તમે લોકો જોઈ શકો છો મિત્રો. અહીંયા જગ્યા એટલા પ્રમાણમાં છે ને કે ગમે એટલા માણસો અહીંયા તમારે શમશાન યાત્રામાં આવ્યા હોય મિત્રો, તો એના માટે બધી સુવિધા અહીંયા થઈ શકે છે મિત્રો. અને અહીંયા છે આપણે જે મહાદેવની મૂર્તિ મિત્રો. શમશાન હોય ને મહાદેવ ન હોય એવું થોડું બને મિત્રો. મહાદેવનું તો પહેલું સ્થાન હોય ને મિત્રો. અને આ છે આપણું મહુવાનું શમશાન મિત્રો, જોઈ શકો છો તમે. તમને હું વિડીયોમાં બતાવું છું. જુઓ મિત્રો, જગ્યા તમે જુઓ ખાલી કેટલી મોટી છે અમારે અહીંયા મહુવામાં તમારે. અને આગળ આપણે અહીંયાથી બધી આ લાકડાની એવી બધી વસ્તુઓ બધી જે છે એ બધી પડી છે મિત્રો. જે કોઈને આપણે લાકડાની એવું અમુક વસ્તુ ઘટતી હોય તો આપણે અહીંયાથી લઈને આપણે લઈ શકીએ. અને આગળ અંદર લાકડા હજી પણ આગળ પડ્યા છે મિત્રો, જેટલા જોવે એટલા.
એટલે કાંઈ આપણે મૂંઝાવવાની જરૂર નથી. અહીંયા મિત્રો બધી વસ્તુ આપણને મળી રહી છે. અને તમારે અગ્નિ સંસ્કારમાં જેટલા લોકો આવ્યા હોય તેના માટે પણ બેસવા માટેના બાકડા અને બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે મિત્રો. તો મસાણી મેલડીમાંના દર્શન કરવા આવો તો જરૂર આવજો. આ છે બાકડા, આપણે જે અગ્નિ સંસ્કાર કરવા જે આપણી હારે માણસો બધા આવેલા હોય ને મહેમાન, એના માટે બેસવા માટે જે સ્મશાનમાં વ્યવસ્થા કરેલી છે મિત્રો. તો તમે લોકો નવા હોય તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો. હજી આપણે મહાદેવના દર્શન કરવાના છે મિત્રો અને તમને બધાને બતાવવાનું છે. તો આ બધી જોરદાર નજારો, અને તમને અહીંયા તમે અમથા ખાલી માતાજીના દર્શન કરવા આવો એટલે તમને મજા જ આવે મિત્રો. તો આગળ આપણે આ હોલ છે, હોલની અંદર પણ એટલી બધી બેન્ચ અને ખુરચીઓ અને જે આ બધી બેન્ચ બધી બહાર મૂકેલી છે મિત્રો બેસવા માટેની, બધા લોકો જે આવ્યા હોય એના માટે. તો તમને હું બતાવું છું. તો આ રીતની આપણે બેન્ચ બનાવેલી છે મિત્રો. આ છે આપણો હોલ. હોલની અંદર પણ ઘણી જગ્યાઓ છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આવડો મોટો હોલ છે એટલે વરસાદ પાણીની આપણે કાંઈ સુવિધા બહુ જોરદાર છે. વરસાદ થયો હોય તો આપણે કાંઈ ઉપાધિની મિત્રો. જે લોકો સ્મશાન યાત્રામાં આવ્યા એ બધાના માટે બેસવાની સુવિધા અત્યારે અમારે મહુવાનું સ્મશાન એટલું બધું મોટું છે કે મિત્રો બધી સુવિધા અહીંયા આપણે થઈ શકે છે. તો તમે લોકો વિડીયોમાં જોઈ શકો છો મિત્રો, ને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. જો તમે મિત્રો હોલ તમને બતાવું છું, અને આગળ આપણે વિડીયોમાં તમે લોકો બન્યા રહેજો. જે આપણે માતાજીના દર્શન પણ પાછા કરવાના છે, અને પછી આપણે ભોળાનાથના દર્શન કરવાના છે, મહાદેવના, જે હું તમને આગળ વિડીયોમાં હમણાં બતાવું છું મિત્રો. જે આપણે આ રીતનું મસાણી મેલડીમાંનું મંદિર છે. તો તમે લોકો દર્શન કરવા તો આવ્યા હોય તો કમેન્ટ કરજો કોણ કોણ અહીંયા દર્શન કરવા આવ્યા છો મિત્રો. પાછા આપણે અંદર મંદિરના દર્શન કરી લઈએ ભાઈ મિત્રો. એટલે તમને બતાવવાનું છે આ માતાજીનું ત્રિશૂલવાળું જે આ મંદિર છે મેન, આપણે મેલડીમાંનું ત્રિશૂળ હતું મિત્રો. તો તમે જોઈ શકો છો વિડીયોમાં, તમને હું બતાવું છું. અને આપણે મેલડીમાંની મૂર્તિ જે મસાણી મેલડીમાં તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. અને હવે પછી આપણે અહીંયાથી આપણે બહાર નીકળી અને મહાદેવના દર્શન કરવા જવાના છે મિત્રો. તમે જોઈ શકો છો, તમને હું આગળ વિડીયોમાં બતાવું છું મિત્રો. અહીંયાથી આપણે આગળ જવાનું છે મિત્રો. જે આપણે જે પ્રસાદી માટે દર રવિવારે અને મંગળવારે અહીંયા બટુક ભોજનનો પ્રોગ્રામ, બાળકોને બધા બટુક ભોજન કરાવે છે મિત્રો. તો તમે લોકો રવિવારે અને મંગળવારે માતાજીના દર્શન કરવા જરૂર આવજો. અને પબ્લિક અત્યારે રવિવારે અને મંગળવારે બહુ અહીંયા મેલડીમાંના અમારે દર્શન કરવા આવે છે મિત્રો. અને જે આપણે છે આ અંદર બધી વસ્તુઓ ભોજન ને આ તેન બધી વસ્તુઓ આપણે બનાવવામાં આવે છે. પ્રસાદીનો જે આ આપણે હોલ છે મિત્રો. અને તો અહીંયા લખેલું જ છે મિત્રો બધું, જય શ્રી મસાણી મેલડી માતાજીનો. જ્યાં આપણે તાવો કરવો હોય ને એના માટેની બધી વસ્તુઓ અહીંયા તમને મળી રહેશે. અને આ છે આપણે મહાદેવનું મંદિર મિત્રો, અને મહાદેવની શિવલિંગના દર્શન મિત્રો કરો. આ છે આપણે મહાદેવના, તો તમે મહાદેવ જે અત્યારે આપણે શ્રાવણ મહિનો આવે છે તો મહાદેવના દર્શન કરવા મિત્રો આપણે આવવાનું જ હોય. તો મહાકાલ બેઠા છે આપણે સ્મશાનમાં. મહાકાલ ન હોય એવું તો બને જ નહીં મિત્રો, કેમ કે મહાકાલનું તો મેન પાત્ર જ છે ને આપણે. એટલે મહાદેવ તો મહાદેવ છે ભાઈ. મહાદેવના દર્શન કરી લો મિત્રો, અને કમેન્ટમાં જઈ મહાદેવ લખજો પાછા. અને હવે આપણે અહીંયાથી નીકળી જવાનું છે મિત્રો. અને હવે આપણે અહીંયાથી બહાર નીકળી અને આપણે નીકળી જવાનું છે કારખાને મિત્રો. આપણે એક નાનકડો એવો બ્લોગ બનાવવા આવ્યા હતા. તો આ ભાઈ આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. તો આપણે હવે ગાડીમાંથી બેસી અને અહીંયાથી આપણે નીકળી જવાનું છે મિત્રો. તો તમે લોકો અહીંયા આવો તો
દર્શન કરવા જરૂર આવજો મિત્રો. તો આપણે હવે અહીંથી નીકળી ગયા છીએ ગાડી લઈને. આગળ ગાય માતા નીકળ્યા છે અને આ લોકો દર્શન કરવા આવે છે માતાજીના મિત્રો, જોઈ શકો છો. તો આપણે અહીંયાથી નીકળી ગયા છીએ અને આપણે જવાનું છે કારખાને આગળ. આપણે તો હીરાના કારીગર છીએ એટલે આપણે દર્શન કરવા માતાજીના આવ્યા હતા. તો આજો આપણે બ્લોગ બનાવી નાખ્યો છે માતાજીનો અને તમને બધાને મેલડીમાંના દર્શન કરાવ્યા મિત્રો. તો કમેન્ટમાં જઈ મેલડીમાં પાછા લખજો. આ લોકો પણ દર્શન કરવા આવ્યા છે જોવો મિત્રો. અને હવે આપણે અહીંયાથી નીકળીને આપણે મહુવા સાઈડ જવાનું છે મિત્રો. અને આ રસ્તો જે આગળ જાય એ આપણે બંદરનો છે મિત્રો. તો તમે લોકો કમેન્ટ કરજો.